જિગ્નેશ, અમદાવાદ પોલીસે મ્યુલ એકાઉન્ટને લઈને તપાસ હાથ ધરી અને તેની અંદર ખૂબ મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે. તેના વિશે શું વિગતો? જે મ્યુલ એકાઉન્ટની તપાસ બાપુનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, તેમાં વરુણ વર્મા નામના એક વ્યક્તિનું નામ સામે આવ્યું અને જ્યારે પોલીસે તેની તપાસ શરૂ કરી ત્યારે ખુલાસો એ થયો કે વરુણ વર્મા ન માત્ર મ્યુલ એકાઉન્ટ પરંતુ તેની સાથે અપહરણ, ખંડણી અને રૂપિયા પડાવવા તથા ગોલ્ડ પડાવવા જેવી પ્રવૃત્તિઓને પણ અંજામ આપે છે. કોઈ પણ વ્યક્તિ કે જે તેના રડારમાં આવે કે તેની પાસે રોકડ રૂપિયા પડ્યા હોય કે સંપત્તિ તેને ખરીદી હોય અથવા તો ગોલ્ડની સ્મગલિંગ કરી હોય, તે તમામને પોતાની ઓફિસે લાવવા, તેને ઢોર માર મારવો, કહી શકાય કે તેના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવા સુધીની જે પ્રવૃત્તિ છે તે વરુણ વર્મા અને તેની ગેંગ કરતી હતી અને ત્યારબાદ તેમની પાસે રહેલી જે માલ મિલકત છે, સંપત્તિ છે, તે સંપત્તિને પડાવી લેવામાં આવતી હતી. એટલે કે વરુણ વર્મા અને તેની ગેંગ છેલ્લા 5 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. સાથે જ પોલીસને એ બાતમી મળી છે, એ હકીકત મળી છે કે અગાઉ જે ડીઆરઆઈ દ્વારા પાલડીમાંથી કરોડો રૂપિયાનું જે ગોલ્ડ મેઘ શાહના ઘરેથી પકડાયું હતું, તેમાં પણ સીધી અથવા આડકતરી રીતે જે વરુણ વર્મા છે તે ઇન્વોલ્વ છે. માટે પોલીસે અત્યારે જે પ્રાઇમરી વિડીયો સામે આવ્યા છે, જે વિડીયો ની અંદર જે તાલિબાની સજા જે યુવકોને આપવામાં આવી રહી છે તે કોણ છે, તેમની શોધખોળ થઈ રહી છે. શા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું, શા માટે તેમને ગોંધી રાખવામાં આવ્યા, તેમને માર મારવામાં આવ્યો, તે તમામ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. અને સાથે જ વરુણ વર્માના કનેક્શનમાં અત્યાર સુધીમાં કેટલા અપહરણ થયા, કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા, કેટલા લોકો પાસેથી ખંડણી વસૂલવામાં આવી, તે તમામ મુદ્દે અત્યારે બાપુનગર પોલીસની અલગ અલગ ટીમો છે તે કામગીરી કરી રહી છે.